નમસ્કાર. આજ રોજ લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન દ્વારા ગરબા અને દોઢિયાના માર્ગદર્શન માટે એમના સભ્યો માટે એક સેશન આયોજિત કરવામાં આવ્યું હતું, જેમાં IAGD સંસ્થાના સ્થાપક શ્રી અનીશભાઈ રંગરેજ દ્વારા થિયરી અને પ્રેક્ટિકલના માધ્યમથી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. શરૂઆતમાં પ્રાચીન અને અર્વાચીન ગરબા તથા દોઢિયા વચ્ચેનો તફાવત શું છે સમજાવ્યો. તાળીઓ કઈ રીતે પાડવી, સંગીતના તાલ સાથે તાળીઓનો સુમેળ કઈ રીતે કરવો, પગના મૂવમેન્ટ્સ, પંજાનું મૂવમેન્ટ્સ, હાથના મૂવમેન્ટ્સ, કમરથી ક્યારે કેટલું ઝૂકવું, ગરદનની મૂવમેન્ટ્સ અને નજર ક્યારે કઈ રીતે રાખવી જેવી સૂક્ષ્મ બાબતો વિશે એમણે ખૂબ જ સુંદર રીતે માહિતી પૂરી પાડી. અંતમાં સૌ ભાઈ બહેનો વર્તુળાકારે જોડાઈને ગરબા અને દોઢિયાની રમઝટ માણી. સેશન ખૂબ જ સુંદર અને માહિતીસભર રહ્યું. તે બદલ SDCAનો ખૂબ ખૂબ આભાર. અને અંતમાં એનીશભાઈ તથા તેમની સંસ્થા IAGD ખૂબ ખૂબ પ્રગતિ કરો એવી શુભેચ્છા સાથે વિરમું છું. ધન્યવાદ.